નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સરકારી માહિતી સમાચારમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે રિલાયન્સ જીઓ તરફથી જે નોકરી મળી રહી છે બધાને, બરોબર છે. તો એના વિશે આજે આપણે વાત કરીએ છીએ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. કોના માટે કોણ એપ્લાય કરી શકે છે, લાયકાત શું છે, પગાર શું છે, એ તમામ આપણે ઓનલાઈન એપ્લાય કરવાની પ્રોસેસ પણ આપણે જાણવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો વિડીયોને શરૂ કરીએ. અને વિડીયો ગમતો હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, તમને રિલાયન્સ જીઓ ભરતી 2025 માટે સંપૂર્ણ માહિતી મળશે, જેમ કે અરજી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો, અરજી ફી, વયમર્યાદા, એડમિટ કાર્ડ, પરિણામ, પસંદગી પ્રક્રિયા કઈ રીતની છે, પરીક્ષા પેટર્ન કેટલી છે, કટ ઓફ વગેરે વગેરેની તમને પગાર ધોરણ શું છે વગેરેની જાણકારી આપવાના છીએ. અમે આ નોકરી માટે કોણ અરજી કરી શકે છે એનો પણ ઉલ્લેખ કરવાના છીએ. જો તમને આ ખાલી જગ્યા વિશે કઈ શંકા હોય તો રિલાયન્સ જીઓ ભરતી 2025 પોસ્ટ ઓનલાઈન અરજી કરી શકો છો. તમે નીચે કમેન્ટ કરીને તમે કંઈ પણ તમારા પ્રશ્નો હોય તો તમે પૂછી શકો છો, બરાબર. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો તમે અન્ય મિત્રો સાથે શેર કરી શકો છો. ચાલો મિત્રો, વિડીયોની આગળ વધીએ અને શરૂઆત કરીએ. તો મિત્રો, રિલાયન્સ જીઓમાં એક અસાધારણ ભરતી બહાર કાઢવામાં આવી છે. ભારતને અરજી કરી શકે છે, તેમાં પુરુષો અને મહિલાઓ બંને પસંદ કરી શકે છે, બરોબર. ઉમેદવારે સંપૂર્ણ ફોર્મ વાંચી લેવાનું છે, સંપૂર્ણ માહિતી વાંચી લેવાની છે, ત્યારબાદ લાયકાત મુજબ એપ્લાય કરવાનું છે, બરોબર છે. હવે આપણે એ વાત જાણી લઈએ કે રિલાયન્સ જીઓ ભરતી 2025નો ક્રાઇટેરિયા શું છે, સંસ્થા કઈ છે, કઈ પોસ્ટ છે, તેના વિશે આપણે વિગતવાર માહિતી લઈએ, બરોબર. તો હવે ખાલી જગ્યા છે ને મિત્રો, એનું નામ છે રિલાયન્સ જીઓમાં નવી ભરતી, બરોબર છે. ત્યારબાદ સંસ્થા કઈ છે તો કે રિલાયન્સ જીઓ નામની સંસ્થા છે, બરોબર છે. ત્યારબાદ હવે આપણે જોવા જઈએ કે ભાઈ એમાં પોસ્ટ કઈ કઈ છે. તો પોસ્ટ આપણે જોવા જઈએ ને મિત્રો, પોસ્ટ તો ઘણા બધા પ્રકારની છે. પહેલું છે વેચાણ વિતરણ, બીજું છે વ્યવસાય કામગીરી, એન્જિનિયરિંગ ટેકનોલોજી, આઈટી અને સિસ્ટમ્સ, ગ્રાહક સેવા કામગીરી, સપ્લાયર ચેન, ફ્રીલેન્સર, ફ્રીલાન્સ પ્લાન અને એકાઉન્ટિંગ, એડમિન સેવાઓ, ઉત્પાદન વ્યવસ્થાપન, માનવ સંસાધન અને તાલીમ, ખરીદી અને કરાર, માર્કેટિંગ, કાનૂન અને અન્ય, બરોબર. આટલી બધી પોસ્ટ એમાં આપવામાં આવી છે. હવે એનો એપ્લાય કઈ રીતે કરવાનું છે તો કે મિત્રો, ઓનલાઈન એપ્લાય કરવાનું છે. કોણ અરજી કરી શકે તો ઇન્ડિયામાં રહેતા પુરુષ અને સ્ત્રી તમામ લોકો અરજી કરી શકે છે. મિત્રો, એમાં પગાર ધોરણની વાત કરીએ તો રિલાયન્સ જીઓ ભરતી 2025નો પગાર ધોરણ બહુ એટલે બહુ વધારે છે. આશરે 28,000 થી 65,000 તમારો પગાર રહેવાનો છે, બરોબર છે. હવે એમાં આપણે વય મર્યાદાની વાત કરીએ ને તો ઓછામાં ઓછી તમારી 18 વર્ષ હોવી જરૂરી છે અને મહત્તમમાં કોઈ મર્યાદા છે નહીં. એટલે કે 18 વર્ષથી ઉપરના તમામ લોકો આમાં એપ્લાય કરી શકે છે, બરોબર. એટલે તમામ લોકોને નોકરી મળવાની છે, બરોબર. હવે અરજી ફીની વાત કરીએ ને તો મિત્રો, અરજી ફી ઓબીસી માટે કોઈ પણ પ્રકારની શૂન્ય છે, એસસી એસટી માટે પણ શૂન્ય છે. એટલે આમાં અરજી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી, બરોબર. અરજી માટે એકદમ ફ્રી છે. પસંદગી પ્રક્રિયા કઈ રીતની છે તો કે મિત્રો, કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં. આમાં ડાયરેક્ટ સીધી પસંદગી કરવામાં આવવાની છે, બરોબર. હવે મિત્રો, વાત કરીએ એમાં કે ભાઈ શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ. તો શૈક્ષણિક લાયકાતમાં મિત્રો, ઉમેદવારોને છે ને 10મું અને 12મું પાસ કરેલું હોવું જોઈએ. 10મું તથા 12મું પાસ કરેલું હોવું જોઈએ. ત્યારબાદ એ અલગ અલગ પોસ્ટ મુજબ છે. અમુક પોસ્ટમાં 10મું માંગે, અમુક પાસ 12 માંગે, બરોબર. ત્યારબાદ માન્ય બોર્ડ અને યુનિવર્સિટી દ્વારા સંસ્થામાંથી સ્નાતક હોવું જરૂરી છે. 10 પાસ વાળા પણ અરજી કરી શકે છે, 12 પાસ વાળા પણ અરજી કરી શકે છે, અને સ્નાતક હોય એ પણ, ગ્રેજ્યુએટ હોય એ પણ અરજી કરી શકે છે, બરોબર. તો હવે મિત્રો, વાત કરીએ મહત્વપૂર્ણ દસ્તાવેજો કયા કયા લાગશે. તો રિઝ્યુમ એટલે કે સીવી તમારું લાગવાનું છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો લાગશે, તમારી સહી લાગશે, તમારું આધાર કાર્ડ લાગશે, તમારું શિક્ષણ પ્રમાણપત્ર લાગશે. 10માનું હોય તો 10માનું, 12માનું હોય તો 12માનું, અને ગ્રેજ્યુએશનનું હોય તો ગ્રેજ્યુએશન તમામ પ્રકારનું સર્ટિફિકેટ આપવું પડશે. ત્યારબાદ તમારું કાસ્ટ સર્ટિફિકેટ હોવું જરૂરી છે અને ઉંમરનો પુરાવો હોવો જરૂરી છે. આટલી જ માહિતી તમારે આપવાની છે, બરોબર છે. હવે મિત્રો, એમાં અરજી કઈ રીતે તમે કરી શકો એ પણ આપણે ટૂંકમાં વાત કરી લઈએ. ઉમેદવારો કૃપા કરીને સત્તાવાર વેબસાઇટ પરથી સત્તાવાર સૂચના કાળજીપૂર્વક વાંચી લેવાની છે. જો તે ઓનલાઈન ખાલી જગ્યા છે તો કૃપા કરીને નીચે આપેલી લિંક ઉપર, એટલે કે મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મિત્રો લિંક છે ને, અમુક પ્રોબ્લેમના કારણે લિંક હું નથી મૂકી શકતો, કારણ કે મારે હજી થોડોક પ્રોબ્લેમ છે. એટલે હું ડિસ્ક્રિપ્શનમાં અને કમેન્ટમાં લિંક નથી મૂકી શકતો. પણ તમે મિત્રો વોટ્સએપમાં મારી જે વોટ્સએપ ચેનલ છે એને ફોલો કરી શકો છો, અને તમે સર્ચ કરજો સરકારી માહિતી સમાચાર, તો મારી ચેનલ અને મારો લોગો હશે એ તમને ફોલો કરી લેશો. એમાં હું લિંક તમને પ્રોવાઈડ
છો બરોબર. ટેલિગ્રામ ચેનલની પણ લિંકમાં હું નથી મૂકી શકતો, એટલે એ પણ તમે સર્ચ કરી લેજો. સરકાર એમાં હું તમામ પ્રકારની લિંક અને બધું વગેરે વગેરે તમારે જે મટીરિયલ હોય એ તેમાં મૂકી રહ્યો છું બરોબર. લિંક હું જેવો મારો પ્રોબ્લેમ સોલ્વ થાય એટલે હું લિંક બધી પ્રોવાઈડ કરી દઈશ, પણ અત્યારે હાલ પૂરતી હું લિંક શકતો મારા પ્રોબ્લેમના કારણે બરોબર છે. એટલે તમે સર્ચ કરી લેજો ટેલિગ્રામ અને વોટ્સએપમાં મારી ચેનલ, એમાં તમારી લિંક તમામ પ્રકારની મળી જશે બરોબર. સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ તમારે રજીસ્ટ્રેશન કરી નાખવાનું છે. રજીસ્ટ્રેશન કરીને તમારી વ્યક્તિગત વિગતો, શિક્ષણ અને ફી માહિતી ભરી લેવાની છે. ફી એમાં કોઈ પણ પ્રકાર આવશે નહીં, એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી બરોબર છે. ત્યારબાદ તમારો ફોટો અને અપલોડ કરી દેવાની છે. ત્યારબાદ તમારે બીજું કોઈ પણ કામ કરવાનું નથી, બસ ફોટો અને સહી અને ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાનું છે અને ફોર્મ ભરી દેવાનું છે બરોબર. એટલે આટલું કરશો એટલે તમારું ફોર્મ એમાં ભરાઈ જવાનું છે બરોબર. ત્યારબાદ મહત્વપૂર્ણ તારીખ છે કે ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ શરૂ થઈ ગઈ છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે જે હજી સુધી બહાર પાડવામાં આવી નથી, પણ તમારે શક્ય હોય એટલું વહેલી તકે આમાં એપ્લાય કરી દેવાનું છે, જેથી કરીને તમે રહી ના બરોબર. એટલે ઓનલાઈન એપ્લાય કરી દેવાનું છે. તો ચાલો મિત્રો, તમને લાગતો હોય કે આ ફ્રોડ છે, તો ચાલો મિત્રો હું તમને ઓનલાઈન અરજી કરવાની લિંક પર ક્લિક કરીને અહીં તમે જોઈ શકો છો લખેલ ઓનલાઈન અરજી કરો, અહીં ક્લિક કરો. એની ઉપર ક્લિક કરવું એટલે તમે જોઈ શકો તો જીઓની આ છે એ ખુલી ગઈ છે. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો કે સત્તાવાર વેબસાઇટ છે એ ખુલી ગઈ છે. અહીંયા જે અલગ અલગ પોસ્ટ છે અવર બરોબર છે, એમાં ફ્રીલેન્સિંગ છે, જીઓ સેલ્સ એસોસિએટ છે, ઘણું બધું પ્રકારનું છે. એમાં જો ધારો કે આ ફ્રીલેન્સરની પોસ્ટ છે બરોબર, તો એની જગ્યા છે 7,025 જગ્યા ખાલી છે. જીઓ સેલ્સ એસોસિએટ છે તો એની 6,674 ખાલી છે. સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન છે તો એની 786 જગ્યા ખાલી છે. કસ્ટમર સર્વિસ છે તો એની 497 જગ્યા ખાલી છે બરોબર. આવી રીતે વિવિધ અલગ અલગ પોસ્ટ ઉપર તમે જગ્યા જોઈ શકો છો બરોબર છે. આ અલગ અલગ જોબ છે બધી, એના ઉપર તમે કરી શકો છો બરોબર. પછી ધારો કે તમારે કોઈ જોબ ઉપર તમારે એપ્લાય કરવું છે, ધારો કે તમારા ફ્રીલેન્સર ઉપર એપ્લાય કરવું છે, તો ફ્રીલેન્સર પર તમે ક્લિક કરી શકો છો, એટલે આ પ્રકારનો કંઈક ઇન્ટરફેસ આવશે બરોબર. પછી અહીંયા તમને પહેલું દેખાય છે, અહીંયા તમે જે આ છે ને આ વસ્તુ જે દેખાય ને લોકેશન છે, આ ફુલવારિયા છે, આ અતુર છે, આ ગંગાવલી છે બરોબર. આ બધી છે ને એ તમે કોલકાતા છે, એ બધું તમને લોકેશન દેખાડે છે. અહીંયાથી 783 પેજ છે. તમારે ટોટલ અહીંયા નેક્સ્ટ કરીને સર્ચ કરવાનું છે. તમારું જ્યાં લોકેશન હોય એના પર તમારે ધારો કે આ લોકેશન છે તમારું, એના પર ક્લિક કરી દેવાનું છે બરોબર. ત્યારબાદ અહીંયા જે વસ્તુ છે તમને તમે જોઈ શકો છો, તમારું એજ્યુકેશન કેટલું માંગે તો કે 10 અને 12 પાસ માંગે છે, 10 અને 12 માંગે છે. એક્સપિરિયન્સ તો કે મિત્રો ફ્રેશર હોય ને એ લોકો પણ એપ્લાય કરી શકે છે. તમારી સ્કિલ શું શું હોવી જોઈએ? બેઝિક કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ, રાઇટિંગ હોવું જોઈએ, સ્માર્ટફોનનો યુઝ કરતા હોવા જોઈએ, લોકલ લેંગ્વેજ ધારો કે તમે ગુજરાતી છો તો ગુજરાતી તમે બોલતા હોવા જોઈએ, સેલ્સ અને કસ્ટમર હેન્ડલિંગ સ્કિલ હોવી જોઈએ, એબિલિટી ટુ લર્ન હોવું જોઈએ, ગોલ અને રિઝલ્ટ ઓબ્ટેન હોવું જોઈએ બરોબર. ત્યારબાદ તમને અહીંયા લોકેશન આપેલું હોય છે બરોબર, તમે જોઈ શકો છો આટલી વસ્તુ. ત્યારબાદ તમારે એપ્લાય કરવું હોય એટલે તમે એપ્લાય બટનનું જે અહીં ક્લિક તમે જોઈ શકો છો, અહીં એપ્લાય બટનનું જે ક્લિક છે એના પર ક્લિક કરીને તમે એપ્લાય કરી શકો છો. એપ્લાય કરશો એટલે તમારે ડાયરેક્ટ લોગિન કરવાનું છે. તમે નવા હોય તો અહીં ન્યૂ યુઝર ઉપર ક્લિક કરવાનું છે. ન્યૂ યુઝર ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનો કંઈક ઇન્ટરફેસ આવી જશે. ત્યારબાદ તમારે ઈમેલ આઈડી, પાસવર્ડ, નામ, ડીઓબી, મોબાઈલ નંબર નાખી અને કન્ફર્મ કરી એકાઉન્ટ બનાવી લેવાનું છે. ત્યારબાદ તમે આમાં પાછું ફોર્મ ભરવાનું આવશે એટલે તમારે એમાં જરૂરી વિગતો ભરી અને તમે એમાં એપ્લાય કરી શકો છો બરોબર છે. તો આજના વિડીયો માટે બસ આટલું જ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ઘણા લોકો કમેન્ટ કરતા હોય છે કે ભાઈ તમે ફેક બતાવો છો, ફ્રોડ બતાવો છો, પણ મિત્રો તમે જોઈ શકો છો આ જીઓની ઓફિશિયલ વેબસાઇટ છે. તમને ફોર્મ કઈ રીતે ભરવું, એપ્લાય કઈ રીતે કરવું એ પણ બતાવી દીધું છે. મિત્રો ફ્રોડ બતાવીને કોઈ ખોટું કામ કરીને મને કઈ પૈસા નથી મળવાના બરોબર. મને કોઈ તમને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરીને મને કોઈ પણ પ્રકારનું મળવાનું કંઈ છે નહીં બરોબર છે. એટલે આપણે જે કંઈ છે એ સત્ય જ બધું બતાવીએ છીએ બરોબર છે. લિંક હું નથી મૂકી શકતો, એ મારી ભૂલ છે, કારણ કે મારે અમુક પ્રોબ્લેમ છે એના કારણે હું લિંક નથી મૂકી શકતો. પણ મેં તમને અહીંયા બતાવી દીધું. તમે ધારો કે લિંક દ્વારા તમારે કાંઈ ના કરવું હોય ને તો તમે મિત્રો અહીંયા જીઓ કરિયર લખશો ને, જીઓ કરિયર્સ એટલે બરોબર એના ઉપર પણ તમે ક્લિક કરી શકો છો. જીઓ એની ઉપર ક્લિક કરશો એટલે જોબ્સ ઉપર ક્લિક કરશો ને એટલે તમને આ બધી પ્રકારની જે અલગ અલગ જોબ છે ને એ તમને અહીંયા
મળી જવાની છે, બરોબર છે. તમારે અહીંયા તમે ગોતી લેવાનું, આ કરિયર્સ ઉપર ક્લિક કરું તો મને આ બધી માય જોબ છે, બરોબર છે. તમને જે કઈ જોબમાં તમે એપ્લાય કર્યું છે એ તમારું અહીંયા આવી જવાનું છે, બરોબર. એટલે ટેન્શન લેવાની જરૂર કોઈ છે નહીં, બરોબર. તમે આ જીઓની ઓફિશિયલ વેબસાઇટ ખોલશો, અહીંયા તમે એડ્રેસ જોઈ શકો છો, careers.jio, બરોબર. લોગિન કરીને એપ્લાય કરવાની પ્રોસેસ છે તમારે અહીંયાથી કરી લેવાની છે, બરોબર. મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર વિડીયોને અંત સુધી જોયો. તમે તો ઉપયોગમાં લેજો જ વિડીયો, પણ તમારા અન્ય મિત્રોમાં પણ શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દી મળતી રહે. ધન્યવાદ.